હવે સ્કૂલના બાળકોના આંખે કાળી પટ્ટી બંધાઈ છે। વાત છે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના નવી નાળ ગામની। આ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટ છે, જેને લઈને વિદ્યાર્થીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે। શિક્ષક વગર અમારું ભવિષ્ય અંધકાર જેવા બેનર સાથે વિદ્યાર્થીઓએ આંખે કાળી પટ્ટી બાંધીને શિક્ષકોની માંગ કરી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ શાળામાં કુલ 6 શિક્ષકોની ઘટ છે। વિદ્યાર્થીઓએ શિક્ષક વિના અમારું ભવિષ્ય અંધકારમાં અને શાળા પ્રવેશોત્સવ થઈ ગયો, હવે શિક્ષકોનો પ્રવેશ ક્યારે જેવા સૂત્રો લખેલા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। સ્થાનિકોએ જણાવ્યું કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં શાળામાં તાળાબંધી સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે। આ પહેલા અંજાર તાલુકાના રતનાલ ગામે પણ પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓએ ગ્રામ પંચાયત ખાતે જઈને શિક્ષકોની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો। રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયા બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે, પરંતુ પૂરતા શિક્ષકો ન હોવાથી શૈક્ષણિક કાર્ય પર અસર થઈ રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો હતો, પરંતુ હવે શિક્ષકોની ઘટ એક ગંભીર મુદ્દો બની રહ્યો છે। હાલ અમે આવે છીએ અમારી ગામની સરકારી પ્રાથમિક શાળામાં। આવવાનું કારણ એક જ, શિક્ષકોની ઘટ। શિક્ષકોની ઘટ એટલે કે ઓલરેડી અહીંયા 6 શિક્ષકની ઘટ છે, 3 શિક્ષકોની બદલી થયેલ છે અને 3 શિક્ષકો ઘટ જ છે। 3 શિક્ષકોને રજા આપવામાં આવશે તો ડાયરેક્ટ 6 શિક્ષકની ઘટ થશે। એટલે અમે રજૂઆત કરવા જાય છીએ કે શિક્ષકો પૂરો કરવામાં આવે। સરકારશ્રીને અમે એ જ વિનંતી કરી છે કે નવીન પ્રાથમિક શાળામાં શિક્ષકોની પૂર્તિ કરવામાં આવે, નકર અમારે સ્કૂલની અંદર તાળાબંધી કરવાનો સમય આવશે, બસ એવું। જયશ્રી મહેતા સાથે કેમેરામેન બળદેવપુરી ગોસ્વામી, દિવ્યાંગ ન્યૂઝ, મુન્દ્રા, કચ્છ।